છેલ્લા 8 વર્ષથી નિઃશુલ્કપણે હાઉસિંગ બોર્ડ અને અહીંયા આયોજકો દ્વારા કરવામાં આવે છે. એમને હું બિરદાવું છું, કારણ કે લોકોને અત્યારે પાસ મેળવવા બહુ ડખા હોય છે. તમે જુઓ, રોજ 1000 ફોન આવે, પાસનો વેત કરજો. ત્યારે નિઃશુલ્કપણે ગરબાનું આયોજન કરવું મને લાગે છે કે એક પુણ્યનું કામ છે. સાથે સાથે નવરાત્રિ છે એ ગુજરાતની ઓળખ બની ગઈ છે. ગરબા આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે. આજે માં કોઈ નાના બાળકને તૈયાર કરતી હોય, નાની બેબીને તૈયાર કરતી હોય, કપડાં પહેરાવતી હશે, એને સ્ટેપ શીખવાડતી હશે, તો એ બાળકમાં એક ગુજરાતની ગરબાની સંસ્કૃતિ, માતાજીની આરાધનાનું સિંચન કરે છે. એટલે આ બહુ મોટી વાત છે. અને આજે દેશ વિદેશમાં જ્યારે ગરબા પ્રખ્યાત થયા છે, ત્યારે ગુજરાતનું ગૌરવ, મા આરાધનાની શક્તિનો પર્વ અને આપણી સંસ્કૃતિને આપણી ઓળખ, એ બધું દેશ વિદેશમાં પણ અત્યારે ડંકો વાગ્યો છે. એના માટે હું એમ કહું છું કે આપણા સૌ જે વિવિધ આયોજકો છે, દેશ વિદેશના આર્ટિસ્ટો છે, કલાકારો છે, ખેલૈયાઓ છે, એમને આભારી છે. સાહેબ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો પરિવર્તન આવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લોકલ નેતૃત્વ પૂરું પાડશે. 12,000 સીટ છે, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ. અને 12,000 સીટમાં અમે નક્કી કર્યું છે કે 12,000 લોકો જનતા નામે પસંદ કરીશું. જનતા જે લડવૈયો હશે, જે અવાજ ઉઠાવતો હશે, અમે તો નિમિત્ત બનીશું. આમ આદમી પાર્ટી માત્ર એને ટિકિટ આપશે, પણ એ જ લડશે. ગુજરાતની જનતા લડશે. ગુજરાતની જનતા અહંકારને હરાવશે. ગુજરાતની જનતા તાનાશાહીને હરાવશે. અને આમ આદમી પાર્ટીનું ખૂબ સારું પરફોર્મન્સ રહેશે એવો મને વિશ્વાસ. હાલમાં જ આપણા ધારાસભ્ય ચેતર વસાવાને જે જેલવાસ થયો હતો અને અત્યારે છૂટ્યા છે, હવે આગામી સમયમાં કઈ પ્રકારનું? જુઓ, ભાજપ છે વારંવાર અમારા નેતાઓને ફસાવાનું, એમની ઉપર ખોટા આરોપો નાખવાનું, એને બદનામ કરવાનું ષડયંત્ર રચતી હોય છે. કારણ કે લોકપ્રિયતા ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની છે. તમે જો બીજી પાર્ટીના નેતાઓને કોઈ ભજ્યું ભાવ પૂછતું નથી. અમે જ્યાં જઈએ છીએ તો હજારો લોકો સેલ્ફીઓ પડાવવા માટે આવે છે. એ કારણ કે અમને રૂપાળા જોઈને નહીં, અમે ગુજરાતની જનતાનો અવાજ બન્યા છીએ. એના માટે લડ્યા છીએ, એના માટે જેલમાં ગયા છીએ, એના માટે ગોળી ખાવા તૈયાર છીએ. એટલા માટે તો આજે ચેતરભાઈ વસાવાને 2.5 મહિના સુધી, 2.5-3 મહિના આમ તો જેલમાં નાખી દીધા છે. આદિવાસી સમાજ એનો બદલો લેશે.